તો બધાને જય શ્રી કૃષ્ણ. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવું છું ગ્રેવી ગુંદાનું શાક. તો હું કેવી રીતે બનાવશું તે જોઈજો અને વિડીયો પૂરો જોઈજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરતા ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. ગુંદો તમારા ઘરે જ છે, તો હવે ગુંદા ઉતારી લેવી. તો આ છે મારો ગુંદો. તો હવે હું હેઠેથી અંબાઈ એમ છે નહીં, જોવો તમે, એટલે હવે ઉપર ચડવું પડશે. તો હવે હું ઉપર ચડી જાઉં. ગુંદા તો લીધા સાલ આપણે એક ઠકી આવી. તો જો હવે ગુંદા પાડી નાખ્યા છે આપણે. તો હવે ગુંદાને ફોડી નાખી. તો હવે આપણે ગુંદા ફોડી નાખવી. તો સૌથી પહેલાં તેની સાલ આ કાઢશું. અને આ જો કેવો ગુંદો છે. તો ડીડિયા કાઢી રાખ્યા છે. તો હવે અંદરથી ઠળિયા કાઢી રાખ્યું. પાણો લીધો. તો આ ગુંદા બહુ શીકણા નથી, તો એટલે મીઠું ભભરાઈ દઈશું. અને બહુ શીકણા હોય ને તો પાણીમાં 3 દાણ ધોઈ નાખવાના, 3 થી 4 વખત. તો હવે આપણે મરચાં ડુંગળીને એવું મોણ નાખવી. તો હવે આ મરચાં ડુંગળીને એવું મળાઈ ગયું છે. તો હવે શીંગ ફોલ નાખવી, પછી એને ખાંડવાની છે. હાલો આપણે ગાંઠિયા ખાંડી નાખવી. જો આપણે ગાંઠિયા ખાંડી નાખ્યા છે. હવે સિંગના દાણા ખાંડી નાખશું. કાઢી હવે જો સિંગના દાણા ખંડાઈ જશે, આપણે એને વાટકામ કાઢી લઈએ. તો હવે આપણે ચૂલો જગવી નાખવી. તપેલ મૂકી દેવી
તો હવે તેમાં તેલ નાખી દઈશું. તો તેલ આવી ગયું છે એટલે હવે આપણે રાઈ નાખી દેવી. હવે જીરું નાખી દેવું. તો હવે ગુંદા નાખી દેવું. તો ગુંદા અડધા સડી જાય ત્યાં પછી આપણે ટમેટાની મળ્યું છે એ નાખશું. હવે ગુંદા અડધા સડી ગયા છે એટલે ટમેટાને હું નાખી દઈશું. તો હવે ગુંદાને સડે ત્યાં સુધી આપણે હળિયું બનાવી નાખવી. તો સૌ પહેલાં છાશ નાખશું. હવે મરચું નાખી દેવી. હવે હળદર નાખી દઈશું. હવે ધાણા જીરું નાખી દઈશું. હવે મિક્સ કરી દઈશું. તો આપણે પહેલાં દાણાને ખાંડી રાખ્યું હતું તે હવે આમાં નાખી દઈશું. આપણે થોડોક એવો મસાલો નાખી દઈશું. ગુંદા સડી ગયા છે તો હવે આ હળિયું નાખી દઈશું. તો હવે શાક થઈ ગયું છે તો હવે ઉતારી નાખશું. ગુંદાનું શાક બની ગયું છે. હવે રોટલા કરી નાખવી. ગુંદાનું શાક આરે રોટલા ખાવાની મજા આવે. રાબડા લોટને કહણી નાખશું.
તો ગુંદાનું શાક ને રોટલા થઈ ગયો છે. તો હાલો બધા જમવા અને હવે ટેસ્ટ લેવી કેવો બન્યો. મસ્ત બન્યું બન્યું મસ્ત, પણ થોડું મીઠું કમ છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અને વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો હવે નવા વિડીયોમાં મળશું. તબ કે लिए બાય બાય.